મેલડી માથે હાથ મૂકીને ભગલાને એમ કે ભગલા સાનો રજા બેઠા. અરે દીકરા જેની વાય મેલડી જેવો ધણી હોય તો કદાચ તારું હોશિયારું આહુડું ધરતીની માથે પડવા દો તો મેલડી દેવ નો કહેવાય બાપ. પણ સાનો રજા પેલા દૂધડા પીલે કાલ બપોરનું તે કઈ ખાધું નથી બાપ. અને તેથી ભગલાની આંખની માલમાં આહુડા આયલા જાય પોતાની વાઘરિયા વંશની મેલડીને એમ કે ખાભડ માડી આ મારા ડંગાની માલમાં જે 3 નાના નાના દીકરા નાના ના પહુડારિયાની માં વગરના છે એની માં વહી ગઈ એને આજ 3 વર્ષના વાણા વીતી ગયા બાપ. અને જે મારા ડંગાની માલિકા મારી ભગર હતી ને જે સાયલાનો રાજા લઈને વિયો જો ને એના હાંજના ટાણે દોવા બેહતો બોઘેણાની માલિકા જે કાંઈ દૂધ થાય એ સાયલાની બજારમાં વેચવા જાતો એ દૂધના પૈસા આવે એ પૈસાનો લોટ લઈને મારા નાના નાના 3 ભૂલકાનું પેટ ભરતો માં. મારી પેલા તો મારી સંધણ લાય તો જ આ નકર ના બાપ. હે અને તેદીમાં મેરડી માથે દૂધનું બોઘેણું હેઠું ઉતારે અને ભગલાને એમ કે ભગલા તારી ભગર જોઈ છે ને બાપ તો હવે જોઈ લે મારી વાઘરિયા મેલડીની આજ રમતું જોઈ લે બાપ. અને તેથી ભગલાને કીધું શું કીધું બાપ એ તારી ભગર લાવું એ તારી સંધણ લાવું એ તારી ભગર લાવું એ તારી સંધણ લાવું. दूध कड़वा लागे ए दूध खरारे लागे ए भगलानी देवी अरे याण जानी रे देवी. એ હવે દૂધ પી લે ભગલા માર બાડા હું મેલડી મયારણ બનું રે મયારણ બનું. હવે દૂધ પી લે ભગા મારા બાડા હું મેલડી મયારણ બનું મયારણ બનું. તેથી માતાજી મેલડી કહેવાય કે રાજ દરબારની માલમાંથી ભગર નામની બહેનો કાન ઝાલી અને વાઘરીના ડંગે આવીને ભગલાને કીધું હાલે ભગલા તારી ભગર બાપ. હે હાલે આ તારી સંધણ નામની ભે હવે તો દૂધડા પી લે. અને તેથી વાઘરીનો દીકરો માતાજી આમાં પગ ભરાવે કે ભાઈ આપણે તો આપણી કોઈ તાકાત નથી આપણી કોઈ એવી કમાયું નથી આપણી ભક્તિ નથી એવી બાપ. અને તેથી વાઘરીનો દીકરો એમ કે મારી દૂધડા હજે નો પી હજે મારી ભગર નથી બાપ. તો કે સાયલાનો રાજા જેથી મારી ભગર લઈ ગયો ને તેથી એના ડોકની માલપા રાંઠવું હતું ભગર પછી લઈ આવજે પેલા મારું રાંઠવું લઈ જાય બા. મેલડી તું મોરી માં તો મેલડી તું મોરી માં એ મેલડી તું મોરી માં સતી દેવી દેને સાજી જમડે જંબોડે લાજી ગુઠીને કોફણે જાય એ વડે અકોડે આઈ ગુઠીને કોફણે જાય. એ માડી પડકારા બાપુ જે બેલી ગોકીરામાં થાઈ ગેલી જાદરવાડી જમા ગાડી મેલડી તું મોરી માં. અમારી હાથી કે રાજાનો માજા ઘોડાના પડકાર એ રાજાના વણ્યા વિસીડો મનની આશાપુરી અમારી હાથી કે રાજાનો માજા ઘોડાના પડકાર. એ તારે તેલના ભૂકાડા દીધા એ તેલ માએ પીધા મેલડી મસાણ લાગે મેલડી મસાણ.
માની જા મારી જોગણ હારે ઝઘડો રેવા દે મેરી આ દીકરા મારું કયું માની જા મારી જોગણ હારે ઝઘડો રેવા દે પણ મારું મારા મેરિયા તને એક દી જેઠવાની ને જેદી તારે હા મારી ભલાઈ એ તેદી બાના લાગશે ને મનવા ઢાળી બૂટને બાના કોટો માતાજી તારો જેદી અણગાર મારી કોટો ને તારો અણગાર અને પ્રખ ફેરાવ્યો ઓલા પામિયાને રોજગાના માદરની માલમાં 6 હાથ સાહેલડી હાથમાં સગ મોતીડાનો થાળ લઈ અને બરોબર રોજગાની બજારની માલમાંથી નીકળે ભાઈ પણ રોજગાના મહણિયાની માલપા એવું કહેવાય હરખા નામનો વાંધો રહેતો એની આગળ એવી કર્યા હતી કે કદાચ મહણિયાની માલબા જઈ અને શમશાનની રાખની માલબા અવરી ગુલાટ મારે એટલે નારીનું રૂપ લઈ લેવાય આવો હરખો વાંધો આવો વેડન વાંધો બાપ એ માતાજીની એમ કહેવાય મહણની માલબા અવરી ગુલાટ મારી અને જણનું રૂપ મૂકી દીધું નારીનું રૂપ લઈ લીધું ભાઈ હાથમાં થાળી લઈ અને રોજગાના બાદરની માલબા વાઢાડી ફૂટ આગળ આવીને કીધું લે માડી માતાજી આજ મારા ઘરે શેર માટીની ખોટ છે મારા ઘરે દીકરાઓ કે દીકરી નથી બાપ એ પગલીનો પાડનાર દેજો રે માતાજી ઘોડિયાનું રમનાર દેજો હે માતાજી વાંધિયા રે મેણા મારા લોયલા હે માતાજી વાંધિયા રે મેણા મારા લોયલા આવો વેડલ નામનો વાંધો માતાજીને પ્રાર્થના કરે મારા ઘરે શેર માટીની ખોટ છે એક દીકરો કે દીકરી દઈ દે બાપ અને તેથી માતાજી એમ કે જા દીકરી 9 મહિના 13 દીએ તારા ઘરે દૂધના સતર જેવો દીકરો દઈ દો તો રોજકાના પાછળની વાઢાડી બૂટ આપી દો બાપ પણ આ કોઈ નારી નથી ભાઈ આ કોઈ બાઈ નથી આ તો એક પાવૈયો હતો એ માતાજીના મઠની માલમાં આવરી ગુલાટ મારી ભાઈ અને નારીનું રૂપ મૂકી દીધું જણના રૂપમાં આવ્યો ને ખડ 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 મીડો દાંત કાઢવા બોલ માતાજીને કીધું કે માડી અમે માણા આંધળા તું આંધળી કેમ કે માડી હું તો તારા પારખા કરવા આ નારીના લુગડા પહેરીને તારા પારખા કરવા આવ્યો તો શું માતાજી મને ઓળખે છે કે નહીં બાપ પણ માડી તે તો મને વસન આપી દીધું 9 મહિના 13 દીએ દૂધના સતર જેવા દીકરાનો બાપ અને તેથી મારી વાઢાડી બૂટ એમ કે ખમા એ વેડલ નામના વાંજા એ પાવૈયા હું આદિ શક્તિ સૌ મારા બોલેલા કોઈથી ફગે નહીં બાપ પણ અત્યાર લગી નારીઓના પેટે દીકરા થયા છે પણ તને જો કદાચ મેં વચન દીધું હોય પણ 9 મહિના અને 13 દીએ અરે બાપ તારા જેવા પાવૈયાની જો જમણી ગાંગ શીરી અને મેરિયાનો જન્મ નો કરાવ તું વાઢાડી ફૂટ નો કહેવાય વાઢાડી ફૂટ નો કહેવાય લીમડામાં એક ડાળ મીઠી કે 16 ખંડ પાણી એ હાથો લીમડામાં એક ડાળ મીઠી કે 16 ખંડ જોડીને ગામ હાલો या मेरे
लाया मेरे पर्वत दिगार कर दे बेड़ा पार भर दे मेरी झोली पड़ गई अरे नबी नबी या नबी नबी हो नबी नबी या नबी नबी ए नबी नबी या नबी नबी हो नबी नबी या नबी नबी ये वली वली या यली वली 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 या वली वली ए वली वली या वली 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 या वली वली की मोहरा खुलेगी मेरी ए नबी के दर पे खड़ा रहूंगा कभी तो किस्मत खुलेगी अपनी ए नबी के दर पे खड़ा रहूंगा कभी तो किस्मत खुलेगी मेरी नबी के दर पे खड़ा रहूंगा कभी तो किस्मत खुलेगी अपनी वली वली या वली अल्लाह अल्लाह या अल्लाह ए वली वली अल्लाह अल्लाह आया हूँ मैं दर पे तेरे तो जनीता दण तो बाबा दण नर ने यामा दण जे ए त्या तो भगत सुर ने दातार पण नहीं तार ए रे रे मातू वांजणी अरे रे तोड़ा मत नो घुमावी समानो સુરવીર તો આપણા ગુજરાત હિન્દુસ્તાનની માલમાં થઈ ગયા બાપ કે કદાચ કોઈ બેન બેટી માટે કુડી દ્રષ્ટિ કરે એની કાઢી લેવી આંખની બોટીઓ અને કોઈ અમારી રેઠિયાર ગવત્રી માં માથે કદાચ હાથ નાખે એના કાંડા નો કાપી લેવી તમે હુરવીર દાતાર નો કહેવાય બાપ એટલે કવિએ કીધું શું કીધું હે હે પાઘડી વાળા હે પાઘડી વાળા આવા હતા બાપ આપણા સુરવીર પણ કેવા એ બન ભૂખ દીના બાઈની ઓહો ઓહો એ બન ભૂખ દીના એ બાઈની જા શિવાજી જન્મો હતો એ તલવાર કેરી તાર પરિયેલી હિન્દુ ધર્મ લાશો હતો એ રણસિંહ ગાવાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે રણસિંહ ગાવાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે જગજગતી ધરતી ભોજુ મરતી વિનાશ કરતી દેખ તળે મણધોની આગે ધૂળું વાગે તોય સુરાના કામ પડે મળે તોય સુરાના કામ પડે પડકાર કરતી પુત્રને મોટા મોટા પડકાર
સમર મેદાનમાં એ યમદેશની હારી નારી અમર છે ઇતિહાસમાં બોલો જગતમાં